ગરમ થઈ ના ઠંડી થઈ એ તો એમનું ઘરે છે એટલે જયદીપ જો મિત્રો પાણી ઝરણું મિત્રો હવે રાત પડી ગઈ છે કમ્પ્લીટલી અડધા કલાકમાં અંધારું થઈ જશે તો આપણે હજુ 10 કિલોમીટર 15 કિલોમીટર રસ્તો બાકી છે અને જો તમે રસ્તા કેવા આવે છે અહીંયા નાના નાના પુલ અને ખીણો વિસ્તાર એ તેમને ખબર હોય આગળ પુલ આવે છે નાનો એટલે તો એક મિત્રો એક ખાસ જોવા મળ્યું અહીંયા અમનની અહીંયા સામે સાધન આવે ને તો કમ્પ્લીટલી સાઈડમાં થઈ જાય છે કે સમજી લો કે આગળ સામે કોઈ સાધન આવે વચ્ચે રસ્તાની સાધનની સાઈડ નથી કપાતી તો બાજુમાં જ્યાં જગ્યા મળે ને ત્યાં ગાડી એના રોકી દેશે એ પસંદ પડ્યું આપણને જો મિત્રો બહુ બધું ટ્રાફિક થઈ ગયું છે અને અહીંયા ખીણ છે यहाँ पे देख लो यहाँ पे खीण है और जो बोले भाई वो तो वहाँ से गाड़ी आने वाली है सारी इसीलिए आने दो पहले वरना आगे भी फंस जाएंगे फिर बोलो भाई साहब हाँ बात सही आपकी જો મિત્રો બહુ બધું ટ્રાફિક થઈ ગયું છે સામે ખીણ છે બહુ બધી ગાડીઓ આવે છે સામેથી પણ आप भी वहाँ गाड़ी रोक दो उस भैया को बोलो आप भी गाड़ी रोक दो वहाँ पे ये सब निकल जाए तभी निकालना आप वहाँ रोक दो गाड़ी हरियाणा के एमपी हरियाणा का पार्सिंग है ना हाँ જો મિત્રો બહુ બધી લાઈન થઈ ગઈ છે અહીંયા અને હવે ટ્રાફિક કમ્પ્લીટલી ક્લિયર થાય છે અને નાનો જો તમે રસ્તો બહુ સાંકડો છે तो तकलीफ तो बन ये भैया जी को बैठे बैठे दिक्कत हो गई थी तो कसरत करे वॉकिंग शाम का टाइम हो गया पूरी रात हो गई है देख लो भैया जी एमपी से भैया जी कसरत कर रहे हैं आपकी बात से हम भी बहुत टाइम से निकले थे पर रास्ते में खाना बनाया ना इसीलिए लेट हो गए जो मित्रों बहुत બધું ટ્રાફિક છે गुजरात से हाँ गुजरात से कहाँ से गुजरात में कहाँ से गुजरात से महसाणा से नरेंद्र मोदी के गांव से જો મિત્રો આપણે ખરેખર બહુ જ ભયાનક ઘાટ વોલ્યુમ વિશે બહુ ભયાનક ઘાટ જે આવતા હતા વચ્ચે જે રસ્તાઓ જે ખીણો કમ્પ્લીટલી આપણે ભગવાન માતાજી દયા સુખ શાંતિથી પાર કરીને ઉપર આવી ગયા છે જો આપણને ફાઇનલી ખબર નથી કે આ કયું ગામ છે પરંતુ જો ઉપર આ રીતનું ગામ છે અને હવે આપણે આગળની તરફ જવાનું છે મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં તમે બન્યા જ રહો કારણ કે અમે કમ્પ્લીટલી જે પણ રસ્તામાં જેવો પણ રસ્તો હશે તેવું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા તમને બતાવીશું તો કમ્પ્લીટલી બન્યા રહો અને અમે 2026માં 5મા મહિનામાં આવ્યા છીએ ઉત્તરાખંડમાં 25 તારીખે તો મિત્રો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો યમનોત્રી 3 કિલોમીટર નમસ્કાર મિત્રો જો તો આપણે ફાઇનલી હોટલ અતિથિ નિવાસમાં રોકાયા છીએ
ગંગોત્રી અને યમનોત્રી, એટલે કે આપણે યમનોત્રીમાં આવ્યા અને એન્ટર થતાં જ અહીંયા હોટલ હતી અને સારા રૂમ પણ આપણને પસંદ આવ્યા, તો અહીંયા આપણે રોકાઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ યમનોત્રી ધામ. મિત્રો આપણી સવાર યમનોત્રી ધામમાં. હેલો ઉત્તરાખંડ. તો આપણે ફ્રેશ થઈને પેદલ યાત્રા કરવાની છે અહીંયાથી. ગંગોત્રી જઈને ના આવ્યા પહેલું ધામ ગંગોત્રી ચાલુ કરી. ગંગોત્રી ચાલુ કરી છે પહેલું. અત્યારે કોમ કરી દીધું બાથી લાઈ બરાબર. હા ચાનો ટાઈમ થઈ ગયો છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જો ચાનો ટાઈમ આપણો સવારે ચાનો ટાઈમ જ હોય પીવાનું, પરંતુ આપણે બધા 5 થી 5:30 વાગે આપણે જાગી ગયા હતા. કારણ કે હોટલવાળા ભાઈને કીધું કે 5 થી 6 ના ટાઈમમાં જ ગરમ પાણી આવે, પણ ગરમ પાણી આવ્યું નહીં. તો મિત્રો આપણે ફાઇનલી ઠંડા પાણી સ્નાન કર્યું અને થેપલા ચા કરી છે. બરાબર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. જય કેદારનાથ, હર મહાદેવ, જય ગંગા મૈયા, જય યમુનોત્રી મૈયા, જય બદ્રીનાથ. ઠંડા પાણી નાયા બધા નહીં કાઢે. જયદીપ છે બધા નાયા જ છીએ. જયદીપ કાલે નહીં આવ્યો, પણ એનું ચાલતું હોય એનું વધુ નહીં આવતું. બાકી ઉપર જઈશું. અત્યારે આટલાથી વોકિંગ ડિસ્ટન્સ છે. હવે પેદલ જવાનું છે અમારે, ચાલતા ગાડી પાર્ક તૈયાર કરી દઈશું. આગળ પાર્ક કરીશું. 300-400 રૂપિયા પાર્કિંગ ચાર્જ લેશે બાજુ. તો હોટલવાળા ભાઈ કીધું અહીંયા જ પાર્ક કરી દો, તો આટલા ચાર્જ પાર્ક કરી દઈશું. ચાલતા જઈએ અને ઉપર જઈને તમને ઉપરનો વ્યૂ બતાવીએ. ઉપર ગરમ પાણીના કુંડ પણ છે એવું કીધું અમને. તો સ્નાન કરવાનો ટાઈમ નહીં મળે, પણ તમને બધું બતાવીએ. ઉપર ગરમ કુંડ, ત્યાં મંદિર છે, ઉપરનું જે પણ વ્યૂ છે બધું તમને બતાવીએ. જયદીપભાઈ કેવું છે? નાવાનું છે બાકી છે કે નહીં નાવું? હું બોલું જો મિત્રો સામે બરફ પડ્યો છે, વિસ્તાર તમે જોઈ શકો છો. જો તમે, અને ખાસ તમને એ જણાવવાનું અને કહેવાનું, રાત્રે આપણે વિડીયો કેમેરામાં નહોતા લઈ શક્યા, પણ જો તમે આ રોડ છે, આ રસ્તો છે, અને તમે જો સામે નાનકડો જ પુલ છે અને સાંકડો પુલ છે, અને નીચે ખાઈ તમે જોઈ શકો છો. તો મિત્રો આવા જ રસ્તાઓ આપણે પાર કરીને રાત્રે આવ્યા હતા યમનોત્રી ધામ, પરંતુ રાત્રે ડ્રાઈવ ના કરાય, પરંતુ આપણે રાત્રે ડ્રાઈવ કરીને આવી ગયા. તો મિત્રો જો આપણે બોલો. ગુડ મોર્નિંગ મિત્રો. ચલો હવે રેડી થઈ ગયા ને બધા, આગળ નીકળીએ યમનોત્રી માના દર્શન કરવા. તમને ઉપરના વ્યૂ બતાવીએ કેવા છે. અને બસ ગાડી લઈને જવાનું પ્લાન હતું, પણ અહીંયા ગાડી પાર્ક કરીશું તો અહીંયા પણ પાર્કિંગના પૈસા આપવા પડશે. તો બેટર છે કે અમે ઉપર પૈસા આપીએ, કેમ કે અડધો કલાક ખોટું ચાલીને જવું, અડધો કિલોમીટર. એના કરતાં ગાડી લઈને જ જઈએ. તો ગાડી લઈને નીકળીએ છીએ અને આગળ વોકિંગ ડિસ્ટન્સ છે 8 કિલોમીટરનું. પાછું ત્યાં પાર્કિંગથી પાછું આગળ તો 8 કિલોમીટર રસ્તામાં ચાલવાનું છે. ત્યાં પણ બહુ જોરદાર વ્યૂ જોવા મળવાના છે. તો બહુ એક્સાઇટમેન્ટ છે. તમને પણ આગળ બતાવીએ રસ્તાના વ્યૂ. તો વિડીયોમાં જોડાઈ રહો. તો નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી, જય કેદારનાથ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો મિત્રો ફાઇનલી આપણે 4 ધામની યાત્રામાં આજે આપણે તારીખ છે 27/5/2026 આપણી બીજી યાત્રા દેવભૂમિ ઉત્તરાખંડની 4 પ્રસિદ્ધ યાત્રાઓમાંથી આપણી બીજી યાત્રા આજે પેદલ અહીંયાથી આપણે યમુનોત્રી ધામ આવી ગયા છીએ ગાડી લઈને, અને અહીંયાથી પેદલ યાત્રા કરવાની છે. પરંતુ અહીંયાથી અડધોથી 1 કિલોમીટર આગળ પાર્કિંગ છે, તો ત્યાં આપણે ગાડી પાર્કિંગ કરવાની છે. અહીંયા આપણે રૂમ રાખી ત્યાં પાર્કિંગ કરતા નથી, કારણ કે અહીંયાથી ચાલીને જવાનું. એનાથી આગળ પેદલ મંદિરથી ત્યાંથી ચાલતા યાત્રા કરવાની છે. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો, અને વિડીયો તમે અંત સુધી જુઓ તો તમને ખબર, રસ્તાઓ તમે કમ્પ્લીટલી ક્લિયરલી અમે તમે બતાવ્યા. હવે અહીંયાથી પેદલ કેટલા કિલોમીટર ચાલવાનું છે અને રસ્તો કેવો છે, તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો, તો જ અમે તમને કમ્પ્લીટલી આ રસ્તો કેવો છે તમને બતાવી શકશું વિડીયોના માધ્યમથી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. ગુડ મોર્નિંગ યમનોત્રી ધામ ઉત્તરાખંડ દેવભૂમિ. જુઓ અહીંયાના રસ્તા આપણે સવારે કમ્પ્લીટલી હવે અહીંયાથી પેદલ યાત્રા કરવાની છે. પાર્કિંગનું પૂછવાનું છે કે પાર્કિંગ ક્યાં છે, પરંતુ ત્યાં જઈને ખબર પડે. કાકા ગાડી લઈને આવ્યો તો સારું બસ ને? સારું કઈ નકા આ તો આ 500 મીટર તો થઈ ગયું ઘણો. હું જોઉં છું કેટલા કિલોમીટર થાય ગાડીનો.
ડેલી મિત્રો વિડીયોમાં બન્યા રહો.